ઇન્દુમતી વસંતલાલ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ દ્વારા ઘણા વર્ષોથી ગામની પ્રાથમિક શાળા તેમજ ચોટીલા શહેરની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને જરૂરી એવી સાધન સામગ્રીઓ પૂરી પાડવામાં આવે છે। ત્યારે આ વર્ષે પણ ચોટીલા તાલુકાના અલગ અલગ ગ્રામીણ વિસ્તારો જેવા કે મોટા કાંધાસર, સાંગાણી, પીપરાળી, રૂપાવટી વગેરે ગામમાં બાળકો માટે 5400 નોટબુક, 1000 ટી-શર્ટ તેમજ 1000 રાઇટિંગ કીટ આપવામાં આવી હતી। તેમજ 851 વૃક્ષો રોપી અને વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। તેમજ અલગ અલગ વિસ્તારોના સરપંચો, બ્રહ્મકુમારીના દીદી તેમજ અશોક ખાચર, બળવીર ખાચર, હરદેવસિંહ ઝાલા અને દરેક સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે આપણે બધાય માતા સરસ્વતીના સાનિધ્યમાં બેઠા છીએ, કારણ કે સ્કૂલ એ માતા સરસ્વતીનું એક સાનિધ્ય કહીએ અથવા મંદિર કહીએ। તો આપ બધાની વચ્ચે ઉપસ્થિત જે સ્ટેજ પર આવેલા મહેમાનો, આજ આપની વચ્ચે એ મહેમાનો એમની ખુશી વ્યક્ત કરવા માટે આવ્યા છે, કારણ કે હરેક માનવના જીવનની અંદર કંઈક અલગ અલગ પ્રકારની ખુશી હોય છે। ખુશીના તો ઘણા બધા પ્રકાર છે। તો સૌથી પહેલા તો આપણે વિશેષ મહેમાનોનું સ્વાગત કર્યું, સાથે સાથે આપણા જે કહેવાય છે વર્ગની અનુસાર જે આપણા ટીચર્સો, તો આજે ટીચર્સો પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે। એમનું પણ પરમાત્મા વતી, આ બ્રહ્માકુમારી વિદ્યાલય વતી હું સ્વાગત કરું છું। સાથે સાથે પરમપિતા પરમાત્માના અતિ લાડલા, અતિ પ્યારા, અતિ મીઠા એવા નાના નાના ભૂલકાઓ કે જેને જોઈને આજે ખૂબ જ ખુશી થાય છે, કારણ કે કહેવાય છે બચપન એક એવું છે કે જે બચપનની અંદર બિલકુલ નિખાલસતા હોય છે, જે બચપન માટે આપણા પ્રાચીન ઋષિમુનિઓ પણ કહેતા હતા કે બચપન એક એવું બચપન છે કે જે બચપનની અંદર નિખાલસતા હોય છે, સ્નેહ હોય છે, અને એ સ્નેહની સરવણી જે આખા વિશ્વની અંદર પોતે પસરાવતા હોય છે। સાથે સાથે આપ તો એક સ્કૂલની અંદર અભ્યાસ કરવા માટે આવો છો, તો આપનું જીવન એક વિદ્યાર્થી જીવન પણ છે, કારણ કે વિદ્યાર્થી જીવન કહેવાય છે કે વિદ્યાર્થી જીવન ધી બેસ્ટ જીવન છે, કારણ કે વિદ્યાર્થી જીવનમાં કોઈ ટેન્શન હોતું નથી। હોય છે ટેન્શન કે ભણવાનું ટેન્શન છે? થોડું થોડું છે તો હાથ ઊંચો કરો, કોને છે? કોઈને નથી? અરે વાહ, ગુડ। આ વિદ્યાર્થી જીવન ધી બેસ્ટ જીવન, સ્ટુડન્ટ લાઈફ ધી બેસ્ટ લાઈફ, એક એન્જલ લાઈફ છે। અત્યારે તો વર્તમાન સમયમાં આપણે જોઈ રહ્યા છીએ કે વિદ્યાર્થી જીવનમાં પણ થોડું થોડું ટેન્શન આવી ગયું છે ને, હોમવર્કનું ટેન્શન, ટીચરો કાંઈ કે એ બી ટેન્શન, ઘર પર જઈએ તો માતા પિતા કાંઈ કે એ પણ ટેન્શન। તો આજે ભગવાન આપને કહી રહ્યા છે કે આપણે આપણું વિદ્યાર્થી જીવનને એક ટેન્શન ફ્રી લાઈફ બનાવવાની છે। બનાવીશું? તો એના માટે આપણા નૈતિક મૂલ્ય શું છે એને કદાચ આપ બધાય એનાથી અજાણ છીએ। આપણે સ્કૂલની અંદર આવીએ છીએ, ભણવા માટે આવીએ છીએ, પણ ખરેખર આપણા જીવનની અંદર મુખ્ય નૈતિક મૂલ્યો માટે 4 મુદ્દા છે, અને 4 મુદ્દાની અંદર વિશેષ એ આપણા જીવનમાં 4 મૂલ્યનું સ્નેહ આપણા જીવનમાં હોવું ખૂબ જ જરૂરી છે। તો પહેલું તો આપણે જ્યારે સ્કૂલમાં આવીએ છીએ તો સ્કૂલ સાથે પ્યાર હોવો જોઈએ। બીજું કે આપણી અંદર એક ઈમાનદારી, વફાદારી હોવી જોઈએ। ત્રીજું કે આ સ્કૂલની સ્વચ્છતા શું છે એને પણ આપણે જાળવી રાખવી જોઈએ।
આપણું જીવન એક મૂલ્યવાન બની જશે. તો સાથે સાથે આપણા જીવનની અંદર 7 ગુણોની સમાનતા હોવી જરૂરી છે. તો પહેલો ગુણ છે સ્વયંને પ્રેમ કરવો. પોતપોતાને કોણ પ્રેમ કરે છે? કોણ હાથ ઊંચું કરશે? પોતાને પ્રેમ કોણ કરે છે? ભાઈ બીજાને પ્રેમ કરો તો બહુ ઈઝી છે. પોતાને પ્રેમ કોણ કરે છે? તો ક્વેશ્ચન થશે ને કે પોતાને પ્રેમ કઈ રીતે કરવો? તો પોતાને પ્રેમ કરવો, હું એક દ્રષ્ટાંત આપું.